જુલાઈ એ સમગ્ર ગુજરાતને આવરી લે એવી શક્યતા છે અને 2 થી 7 જુલાઈમાં સારો વરસાદ પડે એવી શક્યતા છે. 1 જુલાઈ સુધી તો હાલ છે એવું વાતાવરણ જ રહેશે દક્ષિણ ગુજરાતને બાદ કરતા. છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ. પણ 2 જુલાઈ થી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર જોવા મળશે. 1-2 જુલાઈએ ભાવનગર જિલ્લામાં સારો વરસાદ પડવાની સંભાવના છે. તો આદ્રા નક્ષત્રના છેલ્લા 5 દિવસ વરસાદની આગાહી. 2 થી 7 જુલાઈ વચ્ચે વાવણી લાયક વરસાદની આગાહી. આ જે નક્ષત્ર છે ને આર્દ્રા નક્ષત્ર છે, ધોરી નક્ષત્ર, પણ વાહન ગધેડો છે. એટલે ગધેડાને ડફણા મારવા પડે ત્યારે ચાલે, ધીમું ધીમું ચાલે. છતાં મને એવી આશા છે કે આર્દ્રા નક્ષત્રના જે છેલ્લા 5 દિવસ છે એની અંદર, એટલે કે તારીખ 2 થી 7 વચ્ચે વાવણી થઈ જાય એવી શક્યતા છે. એમાં 6 તારીખથી પુનર્વસુ નક્ષત્ર બેસશે, ઘોડો, એટલે ઘોડો પૂરપાટ ચાલે તો 20 તારીખ સુધી એમાં બહુ સારો વરસાદ થશે. તો આઈઓડીનું વલણ પોઝિટિવ થવા તરફ છે. જુલાઈના અંતમાં આઈઓડી મજબૂત થઈ શકે. આઈઓડી મજબૂત થતા જ ઓગસ્ટમાં સારો વરસાદ થઈ શકે છે. એમાં એવું છે કે અલ નીનો મજબૂત થઈ રહ્યો છે અને ધીમે ધીમે ઇન્ડિયન ઓશન ડાયપોલ નું વલણ પણ મજબૂત થવા તરફ, એટલે કે પોઝિટિવ થવા તરફ છે. હજી પોઝિટિવ થયો નથી પણ એનું વલણ પોઝિટિવ થવા તરફ છે. તો જુલાઈના એન્ડમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ જો મજબૂત થઈ જશે, એટલે કે પોઝિટિવ થઈ જશે, તો ઓગસ્ટમાં પણ સારા વરસાદ થશે. અને આઈએમડી એ જે કહ્યું છે કે 90% આ વખતે વરસાદ થશે, ત્યાં 90% થઈ શકે છે. પાછોતરા વરસાદ પણ થઈ શકે છે, કારણ કે ઓગસ્ટમાં આશ્લેષા અને મઘા નક્ષત્રો છે, એના વાહન છે મોર અને હાથી જેવા વાહનો છે. તો જુલાઈના એન્ડમાં ઇન્ડિયન ઓશન ડાયપોલ જો મજબૂત થઈ જશે તો પાછોતરા વરસાદનો લાભ મળશે. તો અલ નીનો નામના રાક્ષસને આઈઓડી લડત આપી શકે. આઈઓડી પોઝિટિવ થશે તો પાછોતરો વરસાદ સારો થશે. અત્યારના વરસાદની ઘટ એ પાછોતરા વરસાદમાં સરભર થઈ જશે. હા, મારું એવું માનવું છે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ, કે જે અલ નીનો નામના રાક્ષસ સાથે લડી શકે છે, હિન્દ મહાસાગરનું પરિબળ, એનું વલણ પોઝિટિવ થવા તરફ છે. તો એને કારણે એ સકારાત્મક થવા તરફ છે અને જુલાઈના એન્ડમાં એ સકારાત્મક થાય એવી શક્યતા છે. તો એને કારણે આ જે ઘટ છે એ પાછોતરા વરસાદમાં સરભર થઈ જાય એવું મને લાગી રહ્યું છે. ઉત્તર પૂર્વમાં તો અલ નીનોની કોઈ અસર નથી, એટલે ત્યાં તો પૂર પ્રકોપ જોવા મળશે અને 96 થી 110% જેટલો, એટલે સામાન્ય વરસાદ. ત્યાં તમને ઘણા બધા પૂર જોવા મળશે. અને મને એમ લાગે છે કે અહીંયા કોઈ પૂર આપણા સૌરાષ્ટ્રમાં, ગુજરાતમાં એવા કોઈ વિનાશક પૂર પ્રકોપ આપણને જોવા મળે એવું નથી. કારણ કે મધ્ય ભારત, દક્ષિણ પ્રાયદ્વીપીય ભાગોમાં સામાન્યથી કમ વરસાદ થવાનો છે. ઉત્તર પશ્ચિમ ભારતમાં સામાન્યથી કમ, પંજાબ, રાજસ્થાન, હરિયાણા અને જે મોન્સૂન કોર કહેવાય છે એમાં ઓસતથી કમ વરસાદ થશે. 16 જુલાઈએ બહુ સારો વરસાદ થવાની સંભાવના મને દેખાય છે, કારણ કે અષાઢી બીજ છે. ઘર અષાઢી બીજડી નિમે નિરખી જોઈ, સોમ શુક્ર ને સુરગુરુ જળ બંબારણ હોય. તો ત્યારે મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં 16 જુલાઈ આસપાસ ખૂબ સારો વરસાદ થઈ શકે છે. બીજી એક વાત કરું તો ભગવાનનો જે જન્મ થાય, ગોકુલ અષ્ટમી, જન્માષ્ટમી, તે દિવસે રાત્રે રોહિણી નક્ષત્ર છે. તો ત્યાર પછી પણ વરસાદ આવવાનો છે બેન, હું તો એમ માનું છું. એટલે આપણો મુખ્ય મદાર ઇન્ડિયન ઓશન ડાયપોલ ઉપર છે. એ જો બરાબર થઈ જશે પોઝિટિવ, તો વરસાદની કોઈ કમી નહીં રહે બેન. પાછોતરો વરસાદ બેન થાય ને તો કપાસમાં ઈયળો ને એવું બધું થાય, પણ આ અલ નીનોને કારણે વરસાદ જ ન આવે એની કરતાંય સારું. પછી શિયાળુ પાક તો બેન આવે ને, એમાં શું થયું છે આ વખતે બેન છે ને, આ અલ નીનોને કારણે પ્રશાંત મહાસાગર તરફથી વ્યાપારી પવનો આવી રહ્યા નથી.
ટ્રેડ વિન્ડ્સ જેવા કહેવામાં આવે છે. તો એની સાથે જે ભેજ આવવો જોઈએ ને એ નથી આવી રહ્યો. તો એને કારણે આ ચોમાસાની રફતાર ધીમી છે, ચોમાસું ધીમું ચાલે છે. આ વખતનું ચોમાસું શુષ્ક હવા સાથે આવ્યું છે. અને અત્યારે જે અલનીનો છે ને એ ઇન્ડિયન ઓશન ડાયપોલ એ 0.01 ડિગ્રી સેલ્સિયસ જેટલું પોઝિટિવ છે. પોઝિટિવ તો છે પણ 0.01 ડિગ્રી સેલ્સિયસ એટલું ન ચાલે. એ 0.4 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય, વધી જાય એનાથી તો પોઝિટિવ ગણાય. તો એ જરા આ વિષય બહારની વાત છે, પણ રાજા જો સારો હોય તો ઇન્દ્ર સારો વરસાદ વરસાવે છે, એવું શાસ્ત્રમાં લખેલું છે. તો મને એમ લાગે છે ખેડૂતો ધીરજ રાખે તો આગળ ઉપર સારા વરસાદ આવવાના છે. પૂર જેવો વિસ્તાર ઓગસ્ટમાં પૂર થઈ શકે. આશ્લેષા નક્ષત્ર એટલે પેલું જે નક્ષત્ર આશ્લેષા છે, પેલા 15 દિવસ 15મી ઓગસ્ટ 15મી ઓગસ્ટે પણ વરસાદ થવાનો છે. તો એ આપણે ગુજરાતમાં થશે, સારો વરસાદ થશે. અને આ જે ઓગસ્ટના પહેલા 15 દિવસ છે એમાં તમે કહો છો એવું પૂર આવી શકે, કારણ કે આશ્લેષા નક્ષત્રનો છાંટો બહુ ભારે હોય છે. અને ઈ નક્ષત્ર વરસે તો દરિયામાં પણ ન સમાય એટલો વરસાદ થતો હોય છે. એ લોંગ ટાઈમ પ્રિડિક્શન થઈ ગયું. ઓગસ્ટને હજી ઘણી વાર છે. આપણે તો સેટેલાઇટ ઇમેજ ને બધું જોવું પડે ને બેન. લોંગ ટાઈમ પ્રિડિક્શન છે, માત્ર નક્ષત્રને આધારે છે. તો એમાં પૂર પ્રકોપની શક્યતા રાજ્યમાં અને દેશમાં પણ છે બેન. સમાચારમાં હવે આગળ વાત કરીએ. અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે હાઇડ્રોપોનિક ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. બેંકોકથી આવેલા એક મુસાફરની ચેક-ઇન બેગેજની તપાસ દરમિયાન સ્નિફર ડોગે માદક પદાર્થ હોવાનો સંકેત આપ્યો. તપાસમાં 5 ચાંદીની પોલિથીન બેગમાં સંતાડેલો 10.911 ગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો. હાલ મુસાફરની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો આ તરફ સુરતમાં સોનીની દુકાનમાં તસ્કરોનો હાથ ફેરો. 15 કિલો ચાંદી, 33 ગ્રામ સોનું અને 25,000ની રોકડની ચોરી થઈ. તસ્કરો દુકાનની ઉપરથી પતરા કાપીને અંદર ઘૂસ્યા. પુરાવા ન મળે તે માટે સીસીટીવીનું ડીવીઆર પણ લઈ ગયા. 6 મહિના પહેલા પણ ચોરીનો પ્રયાસ થયો હતો. પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠી રહ્યા છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. તો હાલ આ જે હાથફેરો થયો તસ્કરો દ્વારા તે પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. એ દુકાનની બહારના સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે. જો કે દુકાનની અંદર રહેલા જે સીસીટીવી ફૂટેજ છે તેના ડીવીઆર આ તસ્કરો ઉઠાવીને લઈ ગયા છે. જો કે હાલ આ ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે ઘણા સવાલો ઉઠી રહ્યા છે. मुझे तो नया चाहिए ना. ये तीसरी बार है. पंडेसा उस लाइन में कितनी बार हुआ है. मेरे साथ 3 बार कोशिश हुआ, तीसरी बार में हो गया. पंडेसा में 3 लोगों का हो चुका है उसी लाइन में पहले. રાત્રે મોડી રાતથી જ વહેલી સવારમાં કોઈ ચોર સમયે દુકાન પતરાના શેડ વાળી હોય, ઉપરના પતરા કોઈ પણ કાતર અથવા તો હથિયાર વડે કાપી અંદર પ્રવેશ કરી અલગ અલગ દાગીના અને મૂર્તિઓ ચાંદી ચોરી લઈ ગયેલની હકીકત જણાવે છે. એ બાબતની ફરિયાદ તજવીજ ચાલુમાં છે. આગળ વાત કરીએ. પાલનપુરમાં પાણી મુદ્દે મળેલી બેઠકમાં હિંસક અથડામણ થયું. બેઠક દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ મારામારી થઈ. વોર્ડ નંબર 2 અને 3 વચ્ચે પાણી વિતરણના મુદ્દે વિવાદ ચાલી રહ્યો હતો, જે ઉગ્ર બન્યો. જાહેરમાં ગાળાગાળીનો વિરોધ કરતા યુવાન પર હિંસક હુમલો થયો. ઇજાગ્રસ્ત યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. હુમલાખોરે જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે. બેઠકની જગ્યા પર દારૂની પાર્ટીનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. નશામાં રહેલા વ્યક્તિએ યુવક પર હુમલો કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આગળ વાત કરીએ. સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મની દ્વારા પ્રધાનમંત્રી મોદીને વિશેષ રાષ્ટ્રપતિ સન્માન અપાયું. પીએમ મોદીને ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન થી સન્માનિત કરવામાં આવ્યા. પર્યાવરણ સંરક્ષણ અને મજબૂત વિકાસ ક્ષેત્રે તેમના ઉત્કૃષ્ટ નેતૃત્વ બદલ દેશના સર્વોચ્ચ સન્માન ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન થી નવાજવામાં આવ્યા, જે તેમની વૈશ્વિક હરિત દ્રષ્ટિ અને ક્લાઇમેટ એક્શન પ્રત્યેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ એક અલગ પ્રકારનો એવોર્ડ છે
જે સામાન્ય રીતે પ્રધાનમંત્રીને મળતા પુરસ્કારો કરતા સાવ જુદો છે. આ પુરસ્કાર એ ખાસ કરીને પર્યાવરણ સંરક્ષણ અને ટકાઉપણા ક્ષેત્રે આપવામાં આવેલા યોગદાન પર કેન્દ્રિત છે. આ અગાઉ પણ 2026માં ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન દ્વારા કૃષિ પરિવર્તન અને ખાદ્ય સુરક્ષા માટે તેમને એગ્રીકોલા મેડલ, વર્ષ 2018માં સર્વસમાવેશી વિકાસ માટે સિઓલ શાંતિ પુરસ્કાર અને 2018માં જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિષ્ઠિત ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આગળ વાત કરીએ રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં થયેલા ડિમોલેશન દરમિયાન કરવામાં આવેલી વિડીયોગ્રાફી, જેનું બિલ 24 લાખ રૂપિયા આવ્યું હતું, જે ચર્ચાનું કેન્દ્ર બન્યું અને તેને લઈને હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ વચ્ચે વિડીયોગ્રાફીનો કોન્ટ્રાક્ટ રાખનાર હર્ષદ ભાયાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે તેમને ડિમોલેશનના માત્ર 2 દિવસ પહેલા જ ઓર્ડર મળ્યો હતો, જેના કારણે બહારથી કેમેરામેન બોલાવીને ટૂંક સમયમાં સમગ્ર વ્યવસ્થા ઊભી કરવી પડી. તેમણે વધુમાં જણાવ્યું કે કામ શરૂ કરવા માટે તેમણે ફ્લેટ ગીરવી રાખીને કેમેરામેનને ચૂકવણી કરી હતી અને કોર્પોરેશને તાજેતરમાં જ બિલની રકમ ચૂકવી છે. ભાયાણીનો દાવો છે કે બિલ ઓડિટ બાદ જ મંજૂર થયું છે. સમગ્ર ડેટા કોર્પોરેશન પાસે ઉપલબ્ધ છે અને આ સમગ્ર પ્રક્રિયામાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી થયો. આજે મેં ડિમોલેશનની કામગીરી કરેલી ત્યારે વિડીયોગ્રાફરોને ચૂકવવા માટે પણ મારે પોતાને મારો ફ્લેટ ગીરવે મૂકી અને 25 લાખ રૂપિયાની મેં લોન લીધેલી છે, જેના હપ્તા આજ સુધી ભરું છું. આ પૈસા મને એપ્રિલ કે મે મહિનામાં મને મળેલા છે. એપ્રિલના સ્ટાર્ટિંગમાં, એપ્રિલના એન્ડમાં મૂકેલા છે. આજ દી સુધી હજી સુધી પૈસા હું બેંકમાં ભરું શકવાનો ટાઈમ નથી મળ્યો મને કે હું લોન પૂરી કરી શકું. તો અમને એટલું વળતર નથી મળતું કે જેટલું અમને મળવું જોઈએ. આ જવડું મોટું 24 લાખ રૂપિયાનું કામ થયું તો મને 1.5-2 લાખ રૂપિયાનું મને પ્રોફિટ થયું હોય તે પ્રોફિટ થયું ન કહેવાય. તો અમરેલીના ખાંભાના ચતુરી ગામે સિંહ દ્વારા માસૂમ જિયાનના શિકારના મામલે ભારે ચર્ચા જામી છે. કોંગ્રેસનું એક પ્રતિનિધિ મંડળ ચતુરી ગામે પીડિત પરિવારને વહારે પહોંચ્યું. અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને ઉનાના પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશ સહિતના સ્થાનિક નેતાઓએ મૃતક જિયાનના પરિવારની મુલાકાત કરી સાંત્વના પાઠવી. નેતાઓએ પીડિત પરિવારની મુલાકાત લઈને વન વિભાગની નીતિઓ સામે આકરા સવાલ કર્યા. તેમણે વન વિભાગ પાસે તાત્કાલિક અને કડક પગલાં ભરવાની પણ માંગ કરી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે ચિંતા વ્યક્ત કરી કે અમરેલી જિલ્લામાં સિંહના હુમલાથી અત્યાર સુધીમાં 4 લોકોના મોત નીપજ્યા છે, જે અત્યંત ગંભીર છે. તેમજ કોંગ્રેસ નેતાઓએ માંગ કરી છે કે મૃતકના પરિવારને તાત્કાલિક ધોરણે 2 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવે. આ ઉપરાંત રેવન્યુ વિસ્તારમાં પણ આવી ચડેલા સિંહ અને દીપડા જેવા વન્યજીવોને પકડવામાં આવે. આવી સતત ઘટનાઓ બને છે ત્યારે રાજ્ય સરકારના વન વિભાગે ગંભીરતાપૂર્વક આ બાબતે વિચારણા કરવી જોઈએ. ભૂતકાળની અંદર ગુજરાત વિધાનસભામાં સમયાંતરે આ બાબતે ચર્ચા થતી આવી છે. ધારાસભ્યો દ્વારા, જંગલ વિસ્તારના મારા દ્વારા પણ ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી છે, પણ એના પાછળ ઠોસ જે નિર્ણયો જે કરવા જોઈએ. તાત્કાલિક ધોરણે આ બધા મૃત્યુ પામનાર લોકોને 2 કરોડનું વળતર મળે. સિંહ, દીપડા અને રાની પશુઓને જંગલમાં પૂરવામાં આવે. આ મૃત્યુ પામનાર વ્યક્તિ એક ઘર આખું બરબાદ થઈ જતું હોય છે. રાજકોટના ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સિવિલ હોસ્પિટલના પીએમ રૂમમાંથી પાઇપ ચોરાયા હોવાનો અને મૃતદેહ ખોવાઈ ગયા હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. આ માહિતી હોસ્પિટલના અધિકારીઓ સાથે વેરીફાઈ કર્યા વગર મીડિયામાં આપી હોવાનો તંત્રનો આક્ષેપ છે. કોંગ્રેસ પાર્ટીના આગેવાનોને દબાવવા માટે આ એફઆઈઆર કરી છે. એની સામે અમે કાનૂની કાર્યવાહી પણ કરવાના છીએ અને કોંગ્રેસ પાર્ટી પ્રદેશ કક્ષાએથી આ મુદ્દા ઉપર લડાઈ પણ કરવાની છે. દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત કરવામાં આવી છે. ત્યારે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ સરકારી ખાનગી શાળાઓમાં કમિટી બનાવશે. કમિટીમાં શાળાના વાલીઓ અને શિક્ષકો સહિતના લોકોને સામેલ કરાશે. પરંતુ ગ્રાન્ટેડ શાળાઓમાં પણ આ પ્રકારની કમિટી બનાવવાની ગાઈડલાઈન કરવામાં આવતા વિરોધ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ શાળાઓમાં કમિટી બનાવવાની ગાઈડલાઈન કરવામાં આવતા રાજ્ય શાળાના સંચાલક મહામંડળ દ્વારા તેનો વિરોધ થઈ રહ્યો છે અને જણાવી રહ્યા છે કે ગ્રાન્ટેડ શાળાઓમાં નિયમ મુજબ ટ્રસ્ટીઓ અને સભ્યો હોય ત્યારે કમિટી ન ચાલી શકે, જેથી ગ્રાન્ટેડ શાળાઓને કમિટી બનાવવામાંથી મુક્તિ આપવા માટે માંગ કરી.
એટલે આજે આ બે ડ્યુએલ ગવર્મેન્ટ સિસ્ટમ દ્વિમુખી રાજ્ય પદ્ધતિ કોઈ સંજોગોમાં ના ચાલે. અમારા સંચાલકનો સમાવેશ એસએમસીમાં કર્યો નથી. જ્યારે એક બાજુ અમે જવાબદેહી છીએ, કોઈ પણ પગાર ગ્રાન્ટ કે નિભાવ ગ્રાન્ટ હોય એનો જવાબ અમારે આપવાનો છે, એસએમસી આપવાનો નથી. તો એવા સંજોગોમાં બહુ અમારી સ્પષ્ટ રજૂઆત છે કે એસએમસીની અંદર કેન્દ્રના કાયદામાં આવી કોઈ જોગવાઈ ન હોવાથી ગ્રાન્ટેડ શાળાઓને આમાંથી મુક્તિ આપવી જોઈએ. રાજ્યમાં બદલાયેલા શિક્ષણની પરિસ્થિતિના કારણે શાળાઓ વચ્ચે હરીફાઈ વધી રહી છે. સાથે ખાનગી શાળાઓ હંમેશા સરકારી શાળાઓના વિદ્યાર્થીઓને પોતાની તરફ આકર્ષવા અવનવા પ્રયાસો કરતા હોય છે. જોકે રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાના આદિવાસી ગામની બે શાળા વચ્ચે વિદ્યાર્થીઓના પ્રવેશને લઈને ભારે ખેંચતાણ જોવા મળી. ચોંકાવનારી બાબત એ છે કે આ બંને સરકારી શાળા છે, તો બે સરકારી શાળાઓ શા માટે વિદ્યાર્થીઓને પોતાની શાળામાં પ્રવેશ આપવા માટે વાલીઓને લાલચ આપી રહ્યા છે, તે સવાલ ઉદ્ભવી રહ્યો છે. સાહેબની ટીચર આવેલા હતા સાંજે 9 વાગે, એટલે તે લોકો કે અહીંયા મૂકવાનું એમ મોટી સ્કૂલમાં. તો અમે કીધું કે અહીંયા જતા છે તો અહીંયા જવા દે એમ 5મા સુધી. તે લોકો કે અમે ગાડી લેવા મોકલાવે, મૂકવા મોકલાવે, પણ અમે કીધું કે અહીંયા જ મોકલાવાના. અહીંયાથી તમે દાખલો કાઢી લેવો, ત્યાં હરેશ સાહેબ લખી આપે, અહીંયાથી લઈ લેવો એમ ને ત્યાં પોયરાને લેવા મોકલાવીએ. ગાડી આવે છે સાંજે સવારે મૂકવા સારું ને કપડાં લઈ આપીએ. તો મુખ્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવતા શોભનાબેન નામના એક શિક્ષિકા પર આક્ષેપો લાગ્યા. તેઓ નિશાળા પ્રાથમિક શાળાની બાજુમાં જ રહે છે, પરંતુ તેમ છતાં બાળકોના ઘરે આવી અને તેમના વાલીઓને તેમના બાળક જો મુખ્ય પ્રાથમિક શાળામાં પ્રવેશ લેશે તો તેમના ખર્ચે મફતમાં શાળાએ લાવવાની અને મૂકવાની વ્યવસ્થા કરવાની સાથે કપડાં લઈ આપવા સહિતના પ્રલોભન આપવામાં આવ્યા હતા. ત્યારે શાળાના આચાર્ય સ્વીકાર કરી રહ્યા છે કે આ શાળામાં 10 વિદ્યાર્થીઓની ઘટ છે. અમને જવા આવવાનો લાંબુ પડે છે, તો મેં કીધું કે હું લઈ જવા ને મૂકી જવા એમ કીધું. ને મારી ગાડીમાં લઈ જવા ને લઈ આવવા એમ કીધું. એટલે ભણાવવા માંગતા હોય તો એમ કીધું. તો ઓલરેડી ભણી રહ્યા છે, શાળામાં જ ભણી રહ્યા છે તો ખરા. બાળકો કોઈ ભણવા વાલી જાતે મોકલવા તૈયાર હોય તો તમે ગામના ટીચર તરીકે કોઈનો પણ સંપર્ક કરી શકો, પણ એના માટે મેં કોઈ લાભ લાલચ આપવાનો પ્રયત્ન કર્યો નથી અથવા તો કોઈ એવી સૂચના આપેલી નથી. નિશાળા પ્રાથમિક શાળાના બાળકો અન્ય શાળામાં અભ્યાસ માટે જાય તો આ ફળિયાની પ્રાથમિક શાળામાં પણ વિદ્યાર્થીઓની ઘટ સર્જાઈ શકે. તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે રથયાત્રા માર્ગ પર આવેલા ભયજનક મકાનો ઉતારવાની કામગીરી એએમસી એસ્ટેટ વિભાગ દ્વારા વેગવંતી રાખવામાં આવી છે. જેના અંતર્ગત કાલુપુર રેલવે સ્ટેશનથી કાલુપુર 4 રસ્તા તરફના માર્ગ પર રહેલા જોખમી મકાનોને ઉતારી લેવાની કામગીરી હાથ ધરાઈ. ગત વર્ષે રથયાત્રાના સમગ્ર રૂટ પરથી કુલ 65 ભયજનક મકાનો ઉતારી લેવાયા હતા, જ્યારે આ વર્ષે સુરક્ષાના પગલે અત્યાર સુધીમાં 18 જેટલા ભયજનક મકાનોના જોખમી ભાગોને સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યા છે, જેથી રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે. તો ભગવાન જગન્નાથજીની જળયાત્રા આવતીકાલે યોજાશે. ભક્તિમય માહોલમાં આ જળયાત્રા નીકળશે. 108 કળશ સાથે ગાજતે વાજતે યાત્રા સોમનાથ ભૂદરનારે પહોંચે, જ્યાં ગંગા પૂજન બાદ કળશોમાં જળ ભરીને નિજ મંદિર પરત ફરાશે. મંદિર ખાતે ભગવાનનો ષોડોપચાર મંત્રોચ્ચાર સાથે અભિષેક કરવામાં આવશે અને ત્યારબાદ ગજવેશના દર્શન થશે. બપોર બાદ ભગવાન મુશાળ જશે અને સાંજે 5 વાગે સરસપુરમાં જગતના નાથની શોભાયાત્રા નીકળશે. આ પ્રસંગે સાધુ સંતો, ભક્તો તેમજ મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવ્યા છે. તૈયારીઓમાં જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે 108 કળશની તૈયારી કરવામાં આવી છે. ભગવાનનો કળશ જે રથમાં જશે એ રથની તૈયારી થઈ રહી છે. ભગવાનના જ્યાં ઘાટ ઉપર આપણે જઈને ગંગા પૂજન કરીશું એ ઘાટની પણ સાફ સફાઈ ને નવા નીર આવી ગયા છે ને ત્યાં પણ વ્યવસ્થાને ભાગરૂપે